બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુવારલા ગામમાં અડકાયેલા શ્વાનના હુમલામાં 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ખાસ કરીને બાળકો અને પશુપાલકો પર હુમલો થયો છે। ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પછી ડીસા, પાટણ અને ગંભીર કેસો માટે અમદાવાદ ખસેડાયા છે। 3 વર્ષીય બાળકીની આંખ, માથા અને મોઢા પર ગંભીર ઈજા પહોંચી છે। ગામ લોકો રખડતા શ્વાનો પકડવામાં આવે અને તેમનું રસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે તાત્કાલિક માર્ગદર્શન આપ્યું છે। આ ઘટનાથી ગામમાં ભય અને અશાંતિનો માહોલ છે। ઇમરજન્સી સેવાઓને લઈને પણ લોકોમાં આક્રોશ છે। ધાનેરા તાલુકાનું આ કુવારલા ગામ છે। રાજસ્થાનના એકદમ છેલ્લામાં છેલ્લું ગામ કહેવાય। અંતરિયાળ વિસ્તાર છે, જંગલી વિસ્તાર છે। એટલે સરકારશ્રીને વિનંતી છે, ડીડીઓ સાહેબને વિનંતી છે, ટીડીઓ સાહેબને વિનંતી છે, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને પણ વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને જેમ જલ્દીથી એમ્બ્યુલન્સ વાનની ફાળવણી થાય એવી અમારી સૌની ગામ લોકોની માંગ છે। સરપંચશ્રીએ પણ રજૂઆત કરી છે, અમે ગામ લોકો પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક અમને એમ્બ્યુલન્સ આપો તો સારું। કારણ કે અમારે અહીંયા ગામના જે ગામ લેવલ છે એ અંતરિયાળ વિસ્તાર છે। અહીંયા પ્રાઇવેટ સાધન પણ અમને સમયસર મળતું નથી। એટલે જો સરકારશ્રીની અમને એક વાહન મળેલું હોય તો અમારે નજીકના જે તે હોસ્પિટલમાં જવા માટે સરળતા થાય। મોડી રાતના કૂતરે શ્વાને ઘણા બધા લોકોને ભોગ બનાવ્યો છે। એમાં નાની દીકરી અને વૃદ્ધ લોકોને ગાદલામાંથી ગાદલું ઊંચું કરી અને કાઢવામાં આવે છે। એમાં જ અમારા ગામના 14 થી 15 લોકોને કૂતરું કરડ્યું છે અને તાત્કાલિક પીએચસીની અંદર દવા મળી। એના ઉપરાંત અમે ડીસા પણ દવાખાને મૂકવામાં આવે છે અને 2 દીકરી અને 1 ડોસો બીમાર હતા, એમને પાટણ ખસેડવામાં આવે છે। સાહેબ, આખા ગુજરાતમાં અને આખા દેશમાં જોવા જઈએ તો વિન્ટરમાં શરદીઓમાં કૂતરાને કરડવાની ઘટનાઓ વધી રહી છે। કૂતરા કરડે તો એના અંદર એક જે જીવલેણ રોગ થાય છે જેને આપણે રેબીઝ કહીએ છીએ, આ થવાની શક્યતા હડકાયો કૂતરો કરડે તો થાય, પણ કૂતરો હડકાયો છે કે નહીં આ ઓળખવું બહુ મુશ્કેલ કામ છે। એટલે એઝ એ હેલ્થ પર્સનલ મારી એક દરેકને નાગરિકને એક વિનંતી છે કે કૂતરો કરડે તો એને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે। પછી કૂતરો હળવો કરડ્યો હોય કે વધારે કરડ્યો હોય, દરેક કેસમાં રેબીઝ થવાની શક્યતા પૂરેપૂરી છે। એટલે જ્યારે પણ કૂતરું કરડે ત્યારે ઘરગથ્થા ઉપાય તરીકે એને 10 મિનિટ સુધી સાબુ અને પાણીથી ખાસ કરીને ધોવાનું, આ બહુ અગત્યની વસ્તુ છે। એનાથી એના લાળ દ્વારા જે વાયરસ ઘાવમાં આવ્યા છે આ ધોવાઈ જાય અને ઘણું બધું એના અંદરથી વાયરલ લોડ ઓછું થઈ જાય। દરેક કૂતરું કરડે તો એના અંદર ગમે તેવો સારો દેખાતો હોય, તમારે ઘરે આવતો હોય, ગળી મહોલ્લાનો હોય, પણ દરેકના અંદર વેક્સિન લેવું 100% વેક્સિન લેવું પડે। ડીસા જનરલ હોસ્પિટલ જે આજની તારીખે જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો ધરાવતી હોસ્પિટલ થઈ ગઈ છે, પરંતુ આપ સૌ જાણતા હશો કે ડીસા હોસ્પિટલ વર્ષો પહેલાં કૂતરા કરડવાના ઇન્જેક્શન આપવાના હોસ્પિટલ તરીકે જાણતી હતી। તેથી અત્રે આખા જિલ્લામાંથી વધુને વધુ જ્યાંથી આવા કેસો હોય તે અત્રે આવતા હતા। અત્યારે પણ આવા જ પ્રકારના કેસો અત્રે આવી રહેલા છે, પરંતુ આ બાબતે આપ સૌ સમગ્ર નાગરિકોએ શું ધ્યાનમાં લેવાની તે બાબતો ઘણી અગત્યની છે। જેમ કે કૂતરું કરડે તો તાત્કાલિક આપણે શું કરાવવાનું, તેના માટે શું કોઈ માન્યતાઓ છે, કોઈ અંધશ્રદ્ધાનો ભોગ બનવાનું છે? ના, આવી કોઈ જરૂરિયાત નથી। એના માટે ચોક્કસ અને ચોક્કસ દવા જ કરાવવી પડે અને દવા જ એની અક્ષીણ સારવાર છે। જેમ કે કૂતરું કરડ્યું હોય તો તરત તે ભાગને આપણે ધોઈ નાખવાનો છે। એમાં સાબુનું પાણીનો ઉપયોગ કરી શકતા હોય તો સારામાં સારું, અને જો ખૂબ જ પ્રમાણમાં જો લોહી ત્યાંથી વહેતું હોય તો તાત્કાલિક લોહી અટકે એવો પ્રકારનો પાટો જો ઘરે ઉપલબ્ધ હોય તો તે બાંધી લેવો અને નજીકના દવાખાને તાત્કાલિક પહોંચી જવાનું છે। આના માટે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં કે કોઈ કહે એ બાબતે જવાનું નથી। નજીકના તમે સરકારી દવાખાનામાં પહોંચી જશો કે કોઈ ડૉક્ટર પાસે પહોંચી જશો તો તે ડૉક્ટર તમને હડકવા વિરોધી રસી આપશે।